જે મતગણતરી બંદોબસ્ત છે એ 2 જગ્યા રાખવામાં આવેલ છે. એમાં ગુજરાત કોલેજ તેમજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસ અધિકારી અને જવાનોના બંદોબસ્ત રાખવામાં આવેલ છે. એમાં 3 લેયરની સુરક્ષા ગોઠવવામાં આવેલ છે, જેમાં જે પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવેલ છે અને એની સાથે સાથે જે મતગણતરી જે બંદોબસ્ત છે એમાં તમામ જગ્યા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત ચાલુ છે. સાહેબ કે જે સીસીટીવી કેમેરા છે કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવે? આખા જે વિસ્તાર છે આખા 3 લેયર છે, એમાં તમામ જગ્યાએ સીસીટીવી છે. એની સાથે સાથે જે કાઉન્ટિંગ રૂમ, સ્ટ્રોંગ રૂમ અને 3 લેયરમાં બંદોબસ્ત જ્યાં છે ત્યાં તમામ જગ્યાએ સીસીટીવી ગોઠવવામાં આવેલ છે. વિજેતા પણ ઉમેદવાર સાહેબ એને પછી પોતાના ફરગત પરમિશનની જોગવાઈ કે ત્યાં બંદોબસ્ત જે વિજય સરઘસ માટે જે તે વિસ્તાર છે એની જે પોલીસ છે એ ત્યાંથી એને બંદોબસ્ત આપશે અને આગળની જે પ્રક્રિયા છે એ આચરવામાં આવે. તમે